તો જય સોમનાથ, જય માતાજી। તો આજનો વિડીયો અમારો કંઈક યુનિક ને અલગ રહેવાનો। અત્યારે છે અમે અમારા માસીના ઘરે। હવે અત્યારે બધા અમે જઈએ છીએ વાડીએ, અને આજે વાડીએ ખાસ ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો। તો આજે બધાને પેટ ભરીને આપણે ગાંઠિયા ખવડાવવાના। શું કહી દઉં, બરોબર ને? તો અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા। શું કે ધનવી ધનવી તો અત્યારે બધા તૈયાર થઈ ગયા ને હવે અમે જાય છે મારા માસીની વાડીએ। ત્યાં આજે રાતના ધડ બલારી બોલવાની ને મોટા પાયાનો પ્રોગ્રામ છે ગાંઠિયાનો। તો આપણે મળીએ, હાલો વાડીએ જઈને તૈયારી। તો જેટલા 4 વ્હીલમાં માય એટલા 4 વ્હીલમાં જાહે, ને બાકીના બધા જાહે 2 વ્હીલમાં। બાકીના બધા ગાડી લઈને હોની, અને અમુક આમાં બૈરા જાય બધી। તો હવે આપણે મળીએ વાડીએ। તો આપણી રામપ્યારી તો આ છે જ, આપણે લઈને જ આવ્યા હારે, એટલે આપણે આપણી રામપ્યારી લઈને જ આવું, બુલેટ રાજા। તો બાકીના બધી પણ ફૂલ તૈયારીમાં જઈશ। જય માતાજી। તો બસ જો અમે બધી જાય, અને ધર્મી ને ફોરમ ને એ દિન્યો ગોલી ઉર્ફે યુગ આવે પછવાડે ને આ ગગલો મારો ગાડી હલાવે, અને ધીરે ધીરે એ લીવર આપે, અને હું ક્લચ મારા હાથમાં છે, બ્રેક ને ક્લચ, ને અમે જાય છે, ને અમારી 4 વ્હીલ પણ પછવાડે આવે જ છે। તો બસ તો અમે પહોંચી ગયા વાડીએ, અને વાડીએ છે ને આ જે માસીના 2 છોકરા છે ને, 2 ભાઈઓના મકાનના કામ ચાલુ છે, અને એક્ઝેક્ટ પછવાડે અહીંયા પછવાડે વાડી જ છે, એટલે અમે વાડીએ પણ જવું। પણ એ પહેલાં તમને મકાનનું લોકેશન બતાવી દઉં કે મકાનનું કામ અત્યારે કમિન્સૂન ચાલુ જ છે। 2 ભાઈઓનું અલગ અલગ મકાન છે, અલગ અલગ પ્લાન છે। તો તમને બતાવું અંદર જઈને પણ કે કઈ રીતનું છે, અને આની એક્ઝેક્ટ પછવાડે જ છે ને વાડી છે। તો એક બ્લોક અહીંયા બને ને બીજો અહીંયા। તો અત્યારે આ મકાનનું કામ ચાલુ છે, ને આ બધી જોરશોરથી આ બધી મહેમાનોના કાફલા આવી ગયા। તો બ્લોક બને, ઓહો આવી ગયું, જ્યાં બધી કાફલા આવી ગયા જોવા। તો આ એક ભાઈના બ્લોકમાં અમે અત્યારે ઊભા, 2 ભાઈઓનું કામ ચાલુ છે। ના એક સાઈડનો વ્યૂ છે, ઓલી સાઈડ મેઇન ગેટ આવશે, આ એક સાઈડ આ છે, ને આ પછવાડીની સાઈડ છે વાડી, જ્યાં મહેશભાઈ બેઠા ને એનું મકાન છે આ। અરે આ બીજા ભાઈનું પણ મકાન આ છે આખું, 2 ભાઈનું। તો અહીંયા લોકેશન જો અત્યારે બધું ચાલુ છે, અને એક ભાઈનું બ્લોક અંદાજિત 500, અહીંયા ટૂંકમાં વાર હાલે, પણ આપણે ગજનું ગણીએ ને તો 500 થી 550 ગજમાં એક ભાઈનું બ્લોક બનશે, અને ફૂલ બધી ટોટલી સુવિધા સાથે। અને પછી તમને એનું એક્ઝેક્ટ ટૂંકમાં ઓલું પણ બતાવી નકશો કે એનો બહીના પછીનો લુક કેવો આવશે એ પણ। હા લે ને મારો દીકરો, શું નામ તારું? જીયાન્સ। તો આ એક અત્યારે જ્યાં આપણે ઊભા છે ને, તે આ પહેલો બ્લોક છે ને એનું ટૂંકમાં બહીના પછીનું આખું લુક આ રીતના આવશે, અને એક્ઝેક્ટ એની બાજુમાં છે ને એનો પણ તમને બહીના પછીનો લુક આવો આવશે, એ પણ બતાવીશ। તો બહીના પછીનો લુક જો આ રીતના આવશે, અને શું કહેશ તું, બોલ મારો દીકરો? તો અહીં તને મજા આવે વાડીએ? ભાઈ તારું શું કેવું છે? મજા આવે ને? અહીંયા છે ને બેકગ્રાઉન્ડમાં તમે જોવો તો આ છે ને ગિરનારનું લોકેશન છે આખું। ક્યાંનું કયો તમે? ક્યાંનું કયો? નહીં બોલો, નહીં નહીં બોલો, નહીં નહીં હે નહીં ચશ્મા રાખ, હું જલ્દી બોલો। પેલા હે ને ચક્કરબાગ કીધું, પછી કે હવે શક્કરબાગ। તો આ છે બીજા બ્લોકનો સાઈડનો લુક, ને આનો લુક આ રીતના છે। જ્યાં મહેશભાઈ છે ને એનું જ આખું આ છે, અને એક ભાઈનું આ છે, 2 ભાઈનો અલગ અલગ છે। એક તો મેં તમને બતાવ્યું બહીના પછીનો લુક કેવો આવશે। તો હજી આમાં આની હાઈટ તો આપણે આ ભાઈએ મહેશભાઈ છે ને આનું કંઈક એવી રીતના બનાવવાનું કે આપણે ઘણા પિક્ચરમાં કે સિરિયલમાં ન હોય જે આખે
આખો હોલ હોય અને હાઇટ એકદમ હોય એ રીતનો આખો લુક આનો આવશે. અને આ એ રીતના આખો પ્લાન છે એમ. આનું પણ તમને એ બારોબારનું બન્યા પછીનો જે લુક છે એ પણ તમને બતાવ. તો ઓલાનું તો મેં તમને બન્યા પછીનો લુક બતાવી દીધું તો કેવું છે. તો આ બીજો ભાઈનો બ્લોગ છે ને એનો બન્યા પછીનો લુક આ રીતના આવશે આખો એમ. અને આ અંદરથી તમને બતાવું ને અંદરનો લુક આખો હોલનો એવો આપ્યો કે એવો હાઇટ આપી ડબલ, એટલે ટૂંકમાં આનો સીન અને લુક પણ કંઈક આપણે સિરિયલ ને પિક્ચરમાં જોતો હોય ને એ રીતનું આખું આવશે. તો મહેશભાઈ છે માસીના છોકરા, એનો સૌથી નાનો ભાઈ આપણે કહી શકીએ ને તો એ ભાઈ છે આ. તો ભાઈ તારું નામ શું છે? તારું નામ હે? હેતુ? હા હા દીદી. ત્યાંથી હાઈ ગાઈસ કરતો આમ ગોથું મારી ન જતો. આ બે જો હજી તો અહીંયા કોઈ રેવા ન થયું, મકાન નું બને ને આમ ઉતરવા ઉભા રહી ગયા. બે શું કરતા હતા ત્યાં ઉભા ઉભા? હે હું વોશરૂમ? વોશરૂમ છે ત્યાં? આ જો આ ધ્યાનથી જો આ બે હતા કે ત્યાં છે ને મૂત્ર વિસર્જન કરતા હતા. અત્યારે અમે આવી ગયા ઉપર અને આનું આખું આ બન્યા પછી બધું એવું વિચારી અને એક વસ્તુ મહેશભાઈ સિલેક્ટ કરી ને કે બન્યા પછી તો ખાસ એકવાર મારે ખાસ જોવા આવવું પડશે કે ભાઈ કઈ રીતના બધું આખો પ્લાન કર્યો, હું છે હું નહીં એમ. અને બન્યા પછી હું પાછો આવી અને એકવાર વિડીયો બનાવીશ ટૂંક સમયની અંદર. તો ત્યારે પછી પાછું હું મૂકીશ ત્યારે બધા જોજો. આનો બન્યા પછીનો આખો પ્લાન કંઈક અલગ જ છે અને બધી કરતાં યુનિક. અને પ્લસ બીજું એ કે અહીંનો જે નજારો ને કુદરતી વાતાવરણ તો એની તો કંઈક વાત જ અલગ છે. જો આમ તમે જોવો ને આમ તો આવશે આ ગિરનાર દત્તાત્રેય ને બધું ત્યાં જ દેખાય અહીંયા જેમ. અને અહીંયા છે ને નીચેનું પણ છે ને ગાર્ડન બનશે, સ્વિમિંગ પુલ બનશે નાહવા માટેનું. એટલે નીચેનો આખો બધો પ્લાન છે ને એ રીતનો છે. એટલે વધીને 6-8 મહિનામાં બધું થઈ જાય કમ્પ્લીટ. ત્યાર પછી હું બતાવીશ તમને. ને આ આખો ટૂંકમાં બધું છે ને ટૂંકમાં આ બે ભાઈઓના ચોલામાં છે. એટલે ટૂંકમાં અહીં બધું ગાર્ડન ને એવું બધી એની વ્યવસ્થા થાય. તો જેટલું ઝૂમ થાય એટલું કરું. જો આ છે સામે, તો આ જે મકાન દેખાય છે ને એ છે એક્ઝેક્ટ ત્યાં વાડી. તો હવે અમે જાહું વાડીએ, પછી ત્યાં અમારે રાતના જ છે બધાને પ્રોગ્રામ. કેનો પ્રોગ્રામ છે? કયા બીજા? હા વાહ. આવવાના હતા એ બધા આવી ગયા. અત્યારે આ ઠંડી હવા કે આ હવાની સામે એસી અને પંખા પણ ઝાંખા પડે એવી આ કુદરતી વાતાવરણની ઠંડી હવા આવે તો બધાય આવીને બેસી ગયા હવાઓની જગ્યામાં ને હવાઓની મોજમાં. તો હવે અમે ટૂંક સમયની અંદર જાહું વાળીએ અને રાતના ગાંઠિયાનો પ્રોગ્રામ છે લાંબા ને વણેલાનો. તો એમાં જો આ બધાય બેઠા ને બધાય છે ખાવાવાળા, તો બધાય હવે આ રાતના આજે દબાવીને ખાવું. આ જયેશભાઈ કંઈ ખબર નહીં હવે અડધો કિલો તો એને જ જોઈએ. શું કહો જયેશભાઈ? કિલો? હા ભાઈ કિલો. અને અમે સુરત ગયા હતા ને ત્યારે એટલે બાસુંદી તો મેં તમને કીધું હતું આની પેલા વિડીયોમાં કે 7 થી 8 વાટકા એને બાસુંદી ખાધી હતી. એ આ જયેશભાઈ ને એ હવે કિલો ખાહે. તો ફાઇનલી આવી ગયા અમે વાડીએ. હવે તમને અત્યારે અંધારું નથી થયું તો એ પહેલાં હું તમને બધું બતાવી દઉં. આપણે જાય વાડીની અંદર. અને વાડીએ જો આ બે ગાય છે, વાછડી છે. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે એકદમ નાની હતી, હવે થઈ ગઈ છે એકદમ મોટી. તો આની પહેલાં હું આવ્યો હતો ત્યારે આ વાછડી હતી એકદમ જો નાની, હવે થઈ ગઈ છે મોટી. અને બતાવું તમને શું શું વાવ્યું અને શું શું વાવવાની તૈયારી છે. આમાં તો હું વાવવામાં તો મોસમની બોલાય હોય કે જેવી મોસમ એ પ્રમાણે વાવવાનું હોય. તો જાય બધાય અમે ચિલ્લર પાર્ટી હારે. શું નામ છે? ગોપી અને રાધા ને ગોપી. એટલે અમારો વોઇસ અને અમારું આ વિડીયો એકદમ નેચરલ, કોઈ જાતનું એડિટિંગ વિનાનું નોર્મલી જો એડિટિંગ, બાકી તો કઈ એડિટિંગ હોય નહીં. તો જાય અમે આગળ. આ વિડીયો અમારો કંઈક થોડોક લોંગ બનશે, મોટો બનશે. હે કૂવો ભલે ને ત્યાંથી આપણે આમ જાય પેલા.
ચકીએ હા દિન્યા ચાલો ચાલો આંબા છે હજી તો આંબા છે નાના એટલે જો તમને નાના છે આંબા અને તમને આ નાની એવી કેરી બતાવું હજી તો આમાં 2 વર્ષ થાય ત્યાર પછી આ બધા જ આંબા થઈ જાય મોટા અને જો આ બધી બાકીના બધા જો આ બેઠા આ છોટે સરકાર હે ઓય આમાં અમુક ઝાડવા પર પગ ન મૂકતા જેથી કરીને બગડે નહીં આ અંદાજિત આંબા હશે 60-70 આંબા હશે હે તો જો હું બતાવું આ છે ઈ હજી આ છે નાની એટલે આને ન બોલાવાય આઈ ભલે ઓય ભાઈ 3 ભલે હોય હાલો આગળ ડાંગ કોઈને નહીં ડાંગ માં એટલે કરે છે કોણે એટલે તો અત્યારે બધીમાં જાય રાઉન્ડમાં હે દિન્યા તો અમારી ચેનલ ગમતી હોય હે હે વાહ જો હરેક આંબામાં 1-2 છે ક્યાં રજત બતાવ હા જો એમાં પણ છે જો રે એટલે અત્યારે ટૂંકમાં બધામાં છે 2-5 છે અત્યારે આની કઈ મજા ન હોય હજી તો 2 વર્ષ જા હે ને તો થઈ જાય એકદમ મસ્ત કેરી તો આ ઝાડ છે દાડમનું એટલે દાડમ છે અત્યારે એકદમ નાના કમિંગ સૂન છે એની જે સીઝન આવશે એટલે જો કે દાડમની તો સીઝન હોય પણ સીઝનમાં ક્યાં બતાવો ચકીભાઈ બતાવો વાહ કાણા છે આમાં એની અંદર કીડીયું છે બસ મૂકી દે હવે અલગ અલગ બધીમાં વાવેતર કરેલું છે હવે આમાં અમુક પછી તો કેના ઝાડ શું છે કઈ આમ કઈ ખ્યાલ હોય નહીં આપણે ચાલો તો આપણી ટેટુ સ્ટાઇલમાં આપણે કહીએ કે હાલો ચાલો એટલે ટોટલી તમે જોઈ શકો ને બધાય નાના મોટા આંબા જ છે કે જે એક હારે 2-5 વર્ષમાં એની હાઈટ પકડી લે છે અને એમાં કેરી આવવા મસ્તીનું બાલા જેવું તો હવે આમાં આંબા સિવાય બીજું અહીંયા કઈ વાવેલું માં લે યાર અભી તો શરમાઈ ગયો ચાલો જીગે બોલ તો ઉતર્યો તો અત્યારે મારી શું કહેવાય ઓલી મારી યુટ્યુબની ચેનલ છે આવડી પણ જો આગળ જતા કેવડી થાય એ તમારા ઉપર આધાર છે એટલે અમારા વિડીયો ગમતો હોય તો શું કરવાનું ઓકે જો અહીંયા કેરી થઈ ગઈ નાની ને મોટી અને બીજી પણ તમને બતાવું હાલો જો અહીંયા પણ બહુ મસ્ત છે 2 છે અહીંયા પછી એક અહીંયા છે અહીંયા છે પણ જેટલી કેરી ખાવાની મજા આવે ને એટલી કેરી લાગે ને એટલી જ એમાં મહેનત થાય હો જેટલી કેરી મીઠી હોય ને એટલી આમાં પણ એટલી મહેનત કરવી પડે ત્યારે એની મીઠાશ આવે ને ત્યારે કેરી ખાવાની મજા આવે હાલો હવે આપણી મંજિલે તો આ તૈયારી કેની હાલે ભાભી તૈયારી હાલે આ તૈયારી તમે જે આ કરો એ કેની તૈયારી છે અમારે દેવરજી ગાંઠિયા બનાવવાના છે ને હા એના માટે સંભારો ને બધું જોઈએ ને અચ્છા બરાબર તો આજે ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો આ ગાંઠિયા માટે સલાડ અને સંભારો ની તૈયારી હાલે ને ત્યાર પછી લોટ બાંધવાની તૈયારી થાય ને ત્યાર પછી હું બનાવીશ ગાંઠિયા એ પણ અહીંયા
ક્યાં ચૂલે? ચૂલે તો મેં ક્યારે બનાવ્યા નથી. આ પહેલી વખત ચૂલે બનાવીશ. હવે જોઈએ કઈ રીતના બને અને કેવી રીતના બનાવીશ. ક્યાં રાખડસ? તો અત્યારે આ તૈયારી થાય છે લોટ બાંધવાની. તો કમસે કમ 2 થી 2.5 કિલોનો તો લોટ બાંધશું જ, કેમ કે અંદાજિત માણસો છે અમે 25 જણાની આસપાસ, એટલે 2-2.5 કિલો તો લોટ જોહે છે. તો એક પડીકું આમાં પડ્યું હોય, બીજું આગળ આવશે. હા હું કયો ભાભી? તો હું ચા પી લઉં અને અત્યારે આ હાજીના ફૂલ થાય. હે હા એટલા નાખી દે. આ બધી કરવાનું હોય આ લોકોને, પણ અમુક ડાયરેક્શન તો મારે દેવું જ પડે. હવે વાડીએ બધું આવી ગયા, લગભગ બધી વસ્તુ આવી ગઈ, પણ સમસ્યા એ થઈ કે આમાં મીઠું નાખવાનું ભૂલી ગયા. અને આ ભાભી છે ને જી, એને કીધું તું કે મીઠું ભૂલતા નહીં ને, ઈ જ મીઠું ભૂલી ગયા. હવે આમાં શું કેવું એમ, એટલે હવે મીઠું લેવા ગયો ભાઈ અભી. હવે મીઠું લઈને આવે ને ત્યાં લગી અમે રાહ જોઈએ. જે આ દિનિયાને ને આર્યનિયાને તો ને અહીંયા આવીને ધબધબાટી બોલાવે છે. આ સમજતો જ નથી. કેટલી વાર કહે કે રેવા દે રેવા દે રેવા દે. હે ગોલી, દિનિયા ગોલી. મહેનત તો ખાસ તો આ બધાયની છે, પણ એના કરતા પણ વધારે મહેનત તો મારી જ થાય, કેમ કે બનાવવાના ગાંઠિયા તો મારે જ છે. અમે આ બધું ખેડકો ને કઈ અહીંયા તમે બધા. હા ઈ વાત જો આમ જોઈએ ને સાચી મજા તો કે ભાઈ હકીકતમાં જો અમે અહીં લગી પહોંચ્યા હોય ને તો એ મહેનત છે મહેશભાઈની. ત્યારે અમે બધી આવીએ ને અહીંયા આપણે ખાવા પીવાની આ સાચી મજા લઈએ. અમારો આ વિડીયો બધી કરતા મસ્ત અને મોટો હશે, અને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તું શું કહીશ બોલ? એમ નહીં, આપણો આ વિડીયો કેવો બનશે? બધી કરતા મોટો. આ વિડીયો અમારો બનશે બધી કરતા મોટો અને લોંગ એમ. તો આ વિડીયો અમારો ગમે તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. બરાબર બડા. વાં અત્યારે લોટ બંધાય, મીઠું લેવા ગયો ભાઈ. તો અહીંયા આ લોકોની કંઈક અલગ તૈયારી છે. તો ભાઈ શું તૈયારી? રજત અહીં શું તૈયારી કેની થાય? ચોપાટ મીન્સ કે આપણે રમવા માટેની? તો મહાભારતમાં જે કૌરવો અને પાંડવો રમત ને, હા એ રમત રમવાની. અચ્છા એમ. તો ભાઈ તમને આની પણ હું બતાવીશ કઈ રીતના રમાય. મને તો નથી ખબર કે આ કઈ રીતના રમાય ને કઈ રીતના રમે, પણ તો તમને બધાની પણ આજે હું બતાવીશ. એટલે એક સાઈડ ગાંઠિયા બનશે ને એક સાઈડ આ મનોરંજન માટેની રમત ગમત. ચોપાટ, આ ચોપાટ રમવા માટેનો પટ ગોઠવાઈ ગયો, પણ ચોપાટ એક્ઝેક્ટ એટલે ચોપાટ તો એક્ઝેક્ટ છે નહીં. હવે ઈ રહી ગઈ બીજી ગાડીમાં, અને અત્યારે આ બધી પટ માંડીને બેસી ગયા, પણ ચોપાટ નથી. ચોપાટ મીન્સ કે એક જાતની આપણે કાકરી એમ, કે જે રમવા માટેની કાકરી હોય એ અત્યારે હાજરમાં છે નહીં, અને આ બધી ગોઠવાઈ ગયા. તો ભાઈ હવે શું થયું ભાઈ? એ ભાઈ આ તમારી આ તમારી ગેમ અટકી ક્યાં? માસા ગેમ અટકી ક્યાં? એટલે વરાજા વગરની જાન કહેવાય ઈ રીતના કઈ એમને? તો તમે રાહ કોની જો અત્યારે? ગાડીની ચાવી ઓલા ભાઈ પાસે છે, અભી પાસે. ઈ ચોપાટ અંદર પડી. અચ્છા, હવે આમાં સમસ્યા એવી થઈ કે આ જે ગેમ રમવાની ઈ ચોપાટ પણ એમાં છે, અને અત્યારે લોટ બાંધવાની મેં ફૂલ તૈયારી થઈ ગઈ, બાકીનું બધું થઈ ગયું, પણ મીઠું ઘટ્યું એટલે મીઠું પણ લેવા ગયો. તો વાં એક લોટ બાંધવાની ઓલી બાંધે ત્યાં પણ ટૂંકમાં અટકી ગયું તંત્ર, અને અહીંયા પણ તંત્ર અટકી ગયું. એટલે હવે જેથી કરીને વહેલી તકે અભી આવી જાય તો આ બે વસ્તુ એક હારે ચાલુ થઈ જાય. એક સાઈડ ગાંઠિયા બનવાનું, લોટ બાંધવાનું ચાલુ થઈ જાય, અને એક સાઈડ આ લોકોનું રમત. હા ભાઈ હું ભાઈ તું શું કહેવા માંગે? તારું નામ શું છે પેલા? જય. શું કહેવા માંડે? આ તને આવડે ગેમ રમતા? હા. કઈ રીતના રમાય? ધાર કરવાની હોય, એમાં 10 25 હા, ધાર આવે એ પ્રમાણે. એટલે ટૂંકમાં આમાં અલગ અલગ ટીમ હોય કે પછી હરેક વ્યક્તિ રમી શકે? 4 ટીમ હોય. અચ્છા, તો તમારી ટીમમાં કોણ કોણ છે? તમે 3, અને અહીંયા ટીમમાં 3, ને અહીં ટીમમાં 3, આ બે હો ભાઈ. અને એક ટીમ આ. તો હવે જોવાનું રહે ઈ કે આમાંથી કઈ ટીમ ઊભી થાય અને કઈ ટીમ જીતે એમ. હે
હું ભાઈ હિન્ડો તો કાળી વાળા નહીં જ આવશે. અચ્છા એવું એમ એટલે ઈ હિન્ડો મીન્સ આવે તો એટલે કે હારી ગયો એમ બરોબર આવી ગયો ફાઇનલી ભાઈ મીઠું લઈને અને આપણે જી હા જાન આવી ગઈ હતી વરાજો નતો આવી હવે આવી ગયો ટૂંકમાં આ તો આવી ગયું અમારું મીઠું હવે માં ઓલી ગેમ અટકી હતી તો ફાઇનલી આવી ગયું મીઠું ને હવે નાખશે મીઠું ને પછી બાંધશે લોટ હવે જોજો પાછો લોટ મીઠું વધી ન જાય ક્યાંક તું ક્યાં આટા મારે ભાઈ ક્યાં આટા મારે આટા મારવા ગયો તો ગાંઠિયા ભાવે તને ગાંઠિયા ભાવે ને હે આમ ઊંચું તો જો હા તો અહીંયા એક સાઈડ લોટ બંધાય ને હવે અત્યારે આમાં ગેમ ચાલુ છે તો આપણે ઈ જોઈ આવીએ ગેમ ક્યાં પહોંચી કઈ રીતના છે તો એક સાઈડ ગાંઠિયાની તૈયારી હાલે એક સાઈડ આ ગેમ હાલે ને ગેમની આવી ગઈ ચોપાટ આ હવે આ ટૂંકમાં આપણે શું કહેવાય મહાભારતની જે ગેમ કહેવાય ને કે આ આમ જોઈએ તો સૌ પ્રથમ આપણે શું કહેવાય આપણે મહાભારત વખતની દુનિયાની સૌથી જૂની અને જાણીતી ગેમ તો આ ટૂંકમાં દાવ આપણે ઓલું પાસો હોય ને એ રીતના કોટી આવે 6 કોટીના દાવ આવે એમ આ બધાના પટ છે પટ મીન્સ કે એકબીજાના ઘર એમ હવે ગેમમાં આપણા તો કઈ ટપ્પા પડતા નથી છતાંય આપણે બેઠા જોઈએ બતાવીએ તમને ને આ ગેમ એવી છે કે ભાઈ આમાં તો રાજાના મહેલે લૂંટાઈ ગયા હો એ ગેમ હા મહાભારત આખું લૂંટાઈ ગયું હા આ ટૂંકમાં આપણે આ ગેમ એવી છે કે મહાભારત જે થયું હોય ને તે આ ગેમમાંથી જ મહાભારત થયું એમ રેડી હું આવ્યું તો હવે પાછો હું અહીંયા આવી ગયો લોટ એટલો બંધાણો હતી તો હવે ટાઈમ થઈ ગયો તો ગાય દોવાનો એટલે એની પણ ફૂલ તૈયારી થઈ ગઈ તો તમે જોઈ શકો છો કે ગાય દોવાનું થઈ ગયું સ્ટાર્ટ એને જે ખાવાનું દેવાનું હોય તે દઈ દીધું ત્યારબાદ ગાય દોવાનું જો હવે સ્ટાર્ટ થઈ ગયું તો જોતા તો મન આપણે પણ થઈ જાય કે આપણે પણ ગાય દોઈએ કઈ રીતના દોવાય જોતાં આપણે એવું લાગે કે આપણે પણ દોઈ લેવું પણ આ આપણે જોઈએ એટલું આ સહેલું છે નહીં ગાય દોવી એના માટે પણ પ્રેક્ટિસ અને ટેકનિક હોવી જરૂરી છે તો તમારી કીધે ગાય દોવાય એટલે તમે આ જુઓ કઈ રીતના દોવાય છે એમ આપણે એમ કે આમાં શું હોય આપણે પણ એ તો કરી શકીએ પણ એ ન થાય આપણે કીધે એમ ને અહીંયા આ ત્યારના શીખે અને લોટ બગાડે આવડતું એક તો કઈ નથી રોટલી ગોળ નથી બનતી ઈ પણ ભારતનો નકશો બને ને ગાંઠિયા બનાવે લાંબા ને વણેલા રોટલી બનાવતા શીખતા નથી અને ભારતનો નકશો બનાવે એમાં રોટલીમાં જો આ કોઈ ગાંઠિયો નો ઘરાક ગયો જાય કે નથી બનાવો ભાઈ તો ગાંઠિયાની થઈ ગઈ ફૂલ તૈયારી મરચા એક સાઈડ થઈ ગયા હવે હું આગળ બે ગાંઠિયા બનાવવા ગાંઠિયા બનાવવાનું ચાલુ આ પેલો ઘાણો જાય વણેલાનો ને લાંબાની સમસ્યા છે ઈ છે કે લાંબાનું જે પટ્ટું ચાકુ આવે ને એ અમે ભૂલી ગયા એટલે લાંબા તો નહીં બને
ગાંઠિયા બનવાનું થઈ ગયું ચાલુ અને બધા બેસી ગયા છે ગાંઠિયા ખાવા માટે. અને અત્યારે જો ગાંઠિયા બનવાનું થઈ ગયું સ્ટાર્ટ. ઘાણવા ઉપર ઘાણવા ચાલુ થઈ ગયા. 2-3 ઘાણવા તો અત્યારે ઓલરેડી વહી ગયા, અત્યારે બીજા ચાલુ છે. તો એક સાઈડ ગરમા ગરમ ગાંઠિયા બને અને એક સાઈડ જો બધા ગાંઠિયાની મોજ માટે બેસી ગયા ગ્રુપ વાઇઝ, બધા 2-2, 5-5 જણા. અને જેમ જેમ ગરમા ગરમ બનતા જાય એ રીતના આવતા જાય અને ગરમા ગરમ ગાંઠિયાની મોજ લેતા જાય અને ખાતા જાય. અને ગાંઠિયા તો છે જ, પણ ગાંઠિયા ચટણી સંભારો પણ એટલા જ મહત્ત્વના હોય કે ચટણી સંભારો જો સારા ન હોય તો ગાંઠિયા ખાવાની મજા જ ન હોય. મારું તો એ જ છે. એટલે મને જે ચટણી ભાવે ને એ જ મેં ખાસ બનાવી, સૂકી ચટણી લીલી. એની અરે ગાંઠિયો ખાવાની કંઈક મજા જ અલગ આવે. તો બધાય ગાંઠિયાનો એન્જોય કરે અને મોજથી ગાંઠિયા બધાય ખાય. અને હું બનાવું છું ગરમા ગરમ ગાંઠિયા, ચાલુ જ રહે બનવાનું. જ્યાં સુધી એ લોકો નહીં થાય ને ત્યાં લગી હું તો ગરમા ગરમ બનાવતો જ રહીશ. કેમ કે મને આનો પર્સનલી શોખ છે બનાવવાનો અને પ્લસ મને ખવડાવવાનો પણ શોખ છે એમ. એટલે બધાય એ લોકો નહીં થાય ને ત્યાં લગી હું તો ચાલુ જ રહીશ બનાવવાનું. અને આની સાચી મજા ગાંઠિયાની તો જો કે શિયાળો અને ચોમાસામાં છે, પણ આ તો મન થાય ત્યારે આપણી મોજ ને મજા. હવે લાંબાની પણ ફરમાશ આવી ગઈ એટલે લાંબાનો પણ હવે એકાદું ઘાણવું નાખી દઉં. ફાફડા પણ બનાવવાના, પણ ચાકાનો જે ફાફડા ઉપાડવાનું જે ચાકુ આવે પટ્ટી ચાકુ, એનો થોડોક અભાવ રહી ગયો. એટલે ફાફડા બનાવવામાં તો નહીં, પણ ઉપાડવામાં છે ને થોડીક તકલીફ થાય. એટલે ફાફડા અમે બનાવશું ઓછા, વણેલા વધારે બનાવશું એમ. કેમ કે આ ચાકુ હાલે નહીં કાયદેસર એમ. કેવા લાગ્યા ગાંઠિયા? મસ્તીના બહુ ટકાટક. એક નંબર. બકુ બોલ દે. કેટલી બાપા મજા આવી ગઈ. એક નંબર. કેવા લાગ્યા ગાંઠિયા? અરે એક નંબર. આજે કેટલા ખવાય કઈ નક્કી જ નહીં રે. જોરદાર હો ભાઈ. કાલે ઉઠવાનું નક્કી નહીં ને? હા? અરે લાજવાબની ચટણી, જો આ લાજવાબની ચટણી અને આ ગાંઠિયા, મજા આવી જાય ભાઈ. કેવા લાગ્યા ગાંઠિયા? અરે મસ્ત ચકાચક. એક બાર ખાए બાર બાર ખાए. લાંબા કે વણેલા? ચોરસ ચોરસ. એકદમ મસ્ત. આ ચટણી આરે તો ઓર મજા આવે. લાજવાબ. લાજવાબની ચટણી. તો હજી ગાંઠિયા ખાવાનું ચાલુ જ છે. બધાય ફૂલ મોજ કરે ગાંઠિયા ખાઈને. અને આપણું પણ બનાવવાનું ચાલુ જ છે ગાંઠિયા ફૂલ મોજમાં. હો તો ભાઈઓનો રાઉન્ડ પૂરો થયો ગાંઠિયા ખાવામાં. હવે આવ્યો બાયુનો રાઉન્ડ. હવે ભાઈઓએ તો દબાવીને ખાધા બધાએ મોજમાં. હવે જોઈએ બાયુ કેટલાક ખાય ગાંઠિયા. આપણું બનાવવાનું ચાલુ જ છે ગાંઠિયા હજી ત્યાં. કેવા લાગ્યા ગાંઠિયા? મસ્ત ગાંઠિયા. એક નંબર હો ગાંઠિયા. મસ્ત. કેવા ગાંઠિયા? ખૂબ મસ્ત લાગ્યો હો ને પપ્પાને કહેજો સરસ લાગ્યો. તો બધાએ ગાંઠિયા ખાઈ લીધા. હવે હું અભી અને 3-4 જણા બાકી છે. અને રજત પેલા બેઠો હતો ગાંઠિયા ખાવા, પણ હવે એને થોડા આવતા હતા ને ગરમ ગરમ, એને સંતોષ નહોતો થતો. એટલે એ પછી એને કેન્સલ લાગ્યું કે હવે ઊભો થઈ જાઉં હું પાછો બે છેલ્લે. એટલે છેલ્લે ગાંઠિયા ખાવાની મજા કંઈક અલગ હોય એટલે કે હું છેલ્લે બેસી. તો હાલો હવે અમે બેસી જાય. તો હાલો ગાંઠિયા ખાવા. ઓલી નાખો.
નહીં હોય. તો આજનો વિડીયો હશે અમારો બહુ લોંગ. તો હવે અમે બસ જો અમે અહીંયાથી જાય છે ઘરે. તો હું કેવું ભાઈ છોકરાઓ? તારું શું છે કહેવાનું? બસ ચેનલ તો લાઈક દબાના. તો આજે વાડીએ પ્રોગ્રામ તો અમારો પૂર્ણ થયો. ત્યારબાદ અમે આવી ગયા ગોલા ખાવા માટે મિલન ગોલામાં. આ ભાઈનો પ્રખ્યાત છે જુનાગઢમાં મિલન ગોલા. તો પછી અમે બધા આવી ગયા મિલન ગોલામાં. તો સ્ટાર્ટ થઈ ગયું છે અમારા ગોલો બનવાનું. જેને જે ભાવતો હતો એ પ્રમાણે ઓર્ડર આપી દીધો છે. ને આના તો ધાંધિયા હોય જ, આ ખાવો ને ઓલો ખાવો ને. શું કરવા હે? તો ગોલો નહીં ખા ને? તું પૈડી તો તને મોઢામાં લાગ્યું ને? આ કરતો બતાવ ક્યાં લાગ્યું? તો પૈડા હોય ને તો ગોલો ન ખવાય ના. હવે તો માસી છોકરો પેલો ગોલા ખાવા જાય. બોચે દીનો મિલન ગોલા. મારા ગોલા તૈયાર થાય છે. તમને કયો ગોલો ભાવે? ઈ તો આવશે જ આવે છે. અન્ય હું પડેલું તો કયો ગોલો તમને ભાવે? રાજભોગ. તો અમે અમારા માટે જો 2 રાજભોગ કીધા ને 2 ચોકો ચોકલેટ કીધા. તને કયો ભાવે? એમ ન હોય ભાઈ, ગમે કે ને કેડબરી. અચ્છા હે કાલા ખટ્ટા. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. જેવો છે ને કાલા ખટ્ટા ખાય. ઈ હવે આ જયેશભાઈ કીધા. હાલો કાલા ખટા ઈ આ ધનવીન દઈ દો. તે મિક્સ ખાવાય. તો આપણો આવી ગયો છે આ રાજભોગ, અને આ છે ચોકલેટ ચોકો, અને આ છે કાલા ખટ્ટા. હે ઈ કાલા ખટ્ટા ને તારો ચોકલેટ ચોકો અને રાજભોગ. હાલ દિનેશ મજા આનંદ એન્જોય. ચકીભાઈ ચાલો હું ચાલુ કરું રાજભોગ. ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. કરી દો બધી હાય.